હું રોનિત મહેતા, વિક્કીનો બેસ્ટ ફ્રેન્ડ. જિંદગી સાલી એક પછી એક અનુભવો કરાવતી રહે. કેટલાક સારા હોય છે તો કેટલાક ખરાબ, પણ અમુક અનુભવો એવા હોય છે જે ભૂલાતા નથી. મારી સાથે પણ એવું જ થયું. હેલો. હા ક્યાં છે? આ ઘરે. ચાલ ફાર્મ હાઉસ આવે છે. ના લા, બુક કમ્પ્લીટ કરું છું, કાલે ચેક કરવાની છે ને એટલે. ચાલ ને, આવો ને, મજા આવશે. ના લા, મારાથી નહીં અવાય, તમે જઈ આવો ને. એ વિકી, ચાલ ફાર્મ હાઉસ આવવાના. હા ચાલ. બે તને કીધેલું હતું, બે રેડી રહે ને. અલા હા હવે. બહુ કંટાળો આવે છે બે. શું કરીએ તો? મોબાઈલ. યો બે સોનુની બર્થડે ને 1 મહિનો થઈ ગયો, હજુ સુધી ફોટા નથી આવ્યા. બે આવી ગયા. બે વિકી, બેહો. હા ભાઈ બોલ ની, સાંભળું જ છું. મોન્ટીનો ફોટો સોનુની બર્થડેનો. પણ બહુ મજા આવેલી. પણ ભાઈ બિચારાને બહુ હેરાન કરેલા હે. એમાં આપણે બી શું કરીએ, એ વચ્ચે પડવાનો થયો. એ તો સારું થયું કે એણે તને માર્યો નહીં તો ચાલ હવે, નહીં તો શું. આપણે ક્યાં ગભરાઈએ છે કોઈથી. શું વિચારી રહ્યો છે? એક્ઝામનું ટેન્શન છે? બે એક્ઝામનું ટેન્શન આપણને હોતું હશે. મેં તો એ વિચારું છું કે મોન્ટીએ તને એ દિવસે જોરથી તમાચો માર્યો હોતે તો કેવું લાગતે? આવું લાગતે. બે આટલું જોરથી કોઈ તમાચો મારતું હોય? વિકી, વિકી, હાથ લે. લોહી નીકળે તને તો? ના ભાઈ, કઈ નથી ભાઈ. લોહી નીકળે છે બે. ઉપર તારા માટે પાણી લઈને આવ્યો. ઉપર અહીંયા ઉપર છે. વિકી, હું થયું તને? ઉઠ વિકી, ભાઈ ઉઠ. ભાઈ લે પાણી લેવા તારા માટે. ભાઈ ઉઠ રે. ભાઈ ઉઠ. શું કર્યું તું એ વિક્કીને? ભાઈ મેં કઈ નથી કર્યું. ચાલે જુઠ્ઠા. ફરે છે નજર બીજી સીટ પર કે ખાલી છે આ જગા
છે તારા વગર સોનું શહેર નથી જામતું બખાર નથી કઈ મજા તું જીતી ગયો જા એ જાણે છે તું કે કરવાનું શું ઉતારા વિના બેયાર તારા વિના બેયાર તારા વિના રોની બેટા તું ક્યાં હતો આખી રાત? શું થયું? તારો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. આ શું થયું બેટા? કોઈની સાથે મારપીટ કરી છે? તારી મમ્મી તને કઈ પૂછે છે? ક્યાં તો આખી રાત? એનો કઈ જવાબ આપ. દીકરા કઈ થયું હોય તો મને કહે. કોઈ સાથે મારપીટ કરી છે કે મને? શું થયું? કઈ થયું હોય તો કેમ? કઈ નહીં પપ્પા, આ તો બસ એમ જ. ચાલ તું હવે એનું ધ્યાન રાખજે. હવે ઓફિસે જાઉં. હવે કોણ આવ્યું? રોનિક મહેતાનું જ ઘર છે. હા સાહેબ, પણ થયું છે શું? અખિલેશ ચેક કર. હમણાં તમને થોડી વારમાં ખબર પડી જશે શું થયું છે. તમે પોલીસ સ્ટેશન આવો. પાટીલ અને પૂછ તો એક્ઝેક્ટલી થયું છે શું? જી સર. ચાલ બેટા ઉભો રહા. કેમ માટે કર્યું છે? બોલ બોલ. કેમ માટે કર્યું છે? બોલ. બેટા શું થયું છે? જે હકીકત હોય તે મને કહી દે. બેટા. સાહેબ હવે તો કહો, મારા દીકરાએ કર્યું છે શું? અરે વિશાલ ગુપ્તાનું મર્ડર કર્યું છે, મર્ડર. સાહેબ મારો દીકરો આવું કરી ના શકે. તમને કઈ ગલતફહેમી થઈ લાગે છે. ફાર્મ હાઉસના કારીગરોએ ગવાહી આપી છે અને એના મિત્રોએ પણ એ જ કહ્યું છે. હમણાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે એટલે તમને બધી ખબર પડી જશે. પાટીલ, પેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટનું શું થયું? હા સાહેબ, અખિલેશ લેવા જ ગયો છે. ઓકે. પોલીસ સ્ટેશનમાં મારાથી તો કંઈ બોલાયું નહીં અને બિચારી મારી મમ્મી પણ જતી રહી અને 3 મહિના સુધી હું જેલમાં પડી રહ્યો. પછી એક દિવસ સર શર્મા સાહેબની પાર્ટીની વાત જ કંઈ અલગ હોય છે. જ્યારે મને બોલાવે છે ને ત્યારે હું જવાનો ચાન્સ છોડતો જ નથી. હા સર ઇન્વેસ્ટિગેશન ચાલુ જ છે. હા સર, પાક્કું. હા સર, પાક્કું. કાલે તમને ફાઇલ મોકલાવી દઉં છું. હા સર, કાલે મોકલાવી દઉં ફાઇલ. હા, જય હિન્દ સર. હા. કેમ શિંદે, કેમ એટલો બધો ટેન્શનમાં છે? કમિશનર સરનો ફોન હતો. વિશાલ ગુપ્તા મર્ડર કેસનું પૂછતા હતા.
મીડિયાનું અને પબ્લિકનું પ્રેશર પણ વધવા માંડ્યું છે, પણ કંઈ ખાસ કાર્યવાહી થઈ નથી. બિચારો રોનિત મહેતા એમ જ ફસાઈ ગયો. શું કેવું સર? હું કંઈ સમજ્યો નહીં તમારી વાત. તને શું લાગે વિશાલનું મર્ડર રોનિત મહેતાએ કર્યું છે? હા સર, એમના ફ્રેન્ડ્સ અને ફાર્મના કારીગરોની ગવાહીથી તો એ જ લાગે છે. ઇવન તમારા દીકરાએ પણ તો જોયું છે. મને ત્યાંથી એક લૂઝ મળ્યું છે, પણ એ રોનિત મહેતાનું નહીં હતું. લૂઝ મારા દીકરા મોન્ટીનું જ છે ને મર્ડર બી એનેથી જ થઈ ગયું છે. હા સર, તમે શું કીધું? મેં કંઈ સાંભળ્યું નહીં. મર્ડર મારા દીકરા મોન્ટીથી જ થઈ ગયું છે. વિકી ને રોની પાછા ફાર્મ હાઉસ જાય છે. આ વખતે તારો હિસાબ ચૂકતો કરી લેજે. મોન્ટી, સોનુ અને ગુડ્ડુ પાછળના રસ્તેથી ફાર્મ બધું પતી ગયા પછી એણે મારી પાસે આવી બધું સાચું કીધું. પહેલાં તો મેં જોરથી લાફો માર્યો, પણ પછી એને બચાવવા માટે પોસ્ટમોર્ટમની રિપોર્ટ પણ બદલી અને કારીગરોને પૈસા પણ આપ્યા ગવાહી આપવાના. હવે છોકરો છે એટલે ભૂલ થઈ જાય, પણ આવું એણે કેમ કર્યું એ પણ હું તને કહું. होके सारे जंगली इकट्ठे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाच पिजामा पकड़ के पट्टे हैप्पी बर्थडे मेरी तो एंट्री नहीं हुई है. ભાઈ કેક ખાવાની નહીં લગાવવાની હોય. રવા દે ને, નવા જ કપડા છે, રવા દે ને. બે નવા હોય કે શું ના બે આને કે ને કેમ ભાઈ તારા ઘરે સબ એક્સેલ નથી?
ભાઈ કેક તો લગાવી જ પડે. પણ રવા દે ને, એ ના પાડે છે તો. બોલ્યા ચોકના ચમચા બોલ્યા. ભાઈ તને કેમ મરચા પડે છે? એ તો તું જ ખા. તને ખબર છે હું કોણ છું? એટલે ભાઈ શું નાની નાની વાત અરે યાર, છોડ તું. એના પછી હું કરું? અરે આ તો હવે કેક કોઈને મોઢા પર લઈ જાય તો ભાઈ કેક ને ખોટું લાગી જાય. એવું છે સર, બરાબર, હવે સમજો. કોઈને કહેશે તો નહીં ને? ના સર, હું ક્યાં કોઈને કહેવાનો. જો તું કહેશે તો તારી પોલીસની વર્દી બી જઈ શકે. ના ના સર, શું કામ કોઈને કહીશ. આજનો ડિનર પોલીસ સ્ટેશનમાં જ કરી લેજે. ચાલ. પણ તમે છો કોણ? થયું છે શું? તું અહીંયા જ બેસ. બહુ કસરત કરી લી હવે સાહેબ, હવે જરા આરામ પણ કરી લો. શું બકવાસ છે આ બધું? કોણ છો તમે? બકવાસ? આ તો બકવાસ નથી ને. હેલો ચાલો એમએલએ સાહેબ, હવે જેલમાં કસરત કરજો. ચલો ગાડીમાં. આજે મોન્ટી અને એના ફાધર તો જેલમાં છે, પણ વિક્કી જેવો દોસ્ત મને પાછો નહીં મળે.